કેમ છો મિત્રો? આજે હું તમારી સમક્ષ લાવી છું સાવ સરળ રીતથી ગુજરાતી ખાટી મીઠી દાળ। અહીંયા 1 વાટકી જેટલી તુવેરની દાળ લીધી છે, સારી રીતે ધોઈ લીધી છે। હવે એમાં હળદર, મીઠું અને હિંગ આપણે નાખી અને પાણી ઉમેરી દઈશું। 1 વાટકી દાળ હોય એટલે 1 ગ્લાસ જેટલું આપણે પાણી છે તે ઉમેરી અને 2 થી 3 સીટી પાડી દેવાની છે અને દાળને ઝેરી અને સતત સરસ મજાની ચલાવી લીધી છે। ત્યારબાદ અંદર આદુ અને લીંબુ છે તે ઉમેરી દીધેલું છે। ત્યારબાદ ટમેટા અને આપણો જે મનપસંદ મસાલો છે મીઠું, હળદર, ધાણા જીરું વગેરે નાખી અને સારી રીતે ચલાવી લઈશું। અહીંયા અમે ખાંડ અથવા તો ગોળની બદલે સાકર નાખીએ છીએ। સાકરથી ટેસ્ટ પણ ખૂબ જ સારો આવે છે અને હેલ્થ માટે પણ સારી છે। અહીંયા મરચી, લીમડો અને કોથમરી નાખી અને સારી રીતે ચલાવી લઈશું। તો હવે વઘાર જ ખાલી બાકી રહ્યો છે। હવે વઘાર માટે લવિંગ, તેજ, તજ, બાદિયાનો સરસ મજાનો વઘાર કરી દઈશું અને દાળ તેમાં નાખી દઈશું। છે ને સાવ સરળ રીત। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। થેન્ક યુ।